દાખલા નંબર 4 આપેલું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. સૂચન આપેલું છે ધારો કે x એ કોઈ ધન પૂર્ણાંક છે તો તે 3q 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપમાં હોય. દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m + 1 સ્વરૂપમાં લખી શકાય. આપણે પહેલા રકમમાં ધ્યાન દો. શું અહીંયા કીધું છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે અને શું કહેવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 પ્રકારનો હોય. તો આ જે દાખલા નંબર 4 છે એ રકમ અને અગાઉ દાખલા નંબર 3ની રકમ, બરોબર, આ જે રકમ છે એ રકમ જો, બરોબર, ખાલી આપણે રકમ થોડીક ફેરવેલી, બાકી એક જ છે. એટલે કે દાખલો આવી જ રીતે એનો પણ ગણાશે, થોડોક ફેર આવશે. એટલે આવા દાખલા આપણે ખાસ યાદ રાખજો, ગણજો, બરોબર. શું છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે અને કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈક પૂર્ણાંક m માટે. અમે અગાઉ જે દાખલો હતો એમાં q હતો, અહીંયા m આપેલો છે. તો m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. તો આપણે પહેલા ધારી લઈશું કે ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા a હશે તો a એ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે a એ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે, બરોબર. હવે શું કરશું તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ વાળું શું સૂત્ર હતું? એ સૂત્ર બધાએ યાદ રાખવાનું છે ખાસ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી શું સૂત્ર છે? તો કે a બરાબર bq વત્તા r. a બરાબર bq વત્તા r, જ્યાં શું શરત છે કે 0 <= r, સ્ટ્રિક્ટલી <= b અથવા તો <= b, જેમ બોલે, બરોબર. હવે આમાં આપણને રકમમાં જોવાનું છે. શું આપેલું છે? તો કે m માટે 3m, પછી છે 3m વત્તા 1. આ બે વસ્તુ આપેલી છે. તો આ સૂત્રમાં આપણને b એ આ રકમ ઉપરથી મળશે અને b શું થશે? તો કે જે m છે એની આરે ગુણાયેલી સંખ્યા કઈ છે? 3. તો b બરાબર 3 થશે. b બરાબર 3 મૂકતા, બરોબર. એ કોક ધન પૂર્ણાંક સંખ્યા ધારવાની છે. યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર મૂકવાનું છે. રકમમાં b આપેલો જ હશે, બરોબર. એટલે b ગોતવાનો છે. રકમમાં આપેલો જ છે, ગોતવાનો છે. એટલે b ગોતીને મૂકવાનો છે. એટલે હવે શું થશે? સૂત્ર a બરાબર b એટલે કેટલા છે? 3. તો કે 3q વત્તા r. q, બરોબર, 3q વત્તા r. શરત શું થશે? તો કે 0 <= r <= b. b એટલે કેટલા છે? 3, બરોબર. હવે આ સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમત મૂકી b ની, એટલે હવે મળી જશે r ની કિંમતો, બરોબર. અહીંયા શું આની ઉપર ધ્યાન દેવાનું છે? આ શરત જે છે એના ઉપર 0 <= r <3. પહેલાં આટલું જોઈ લેવી. આટલું 0 <= r. આનો મતલબ થયો કે r ની કિંમત
પહેલા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે બરાબર, તો 0 r ની કિંમત 0 હશે અથવા 0 થી કેવી છે, આ બે પાંખડા r બાજુ છે એટલે 0 થી મોટી હશે, 0 થી મોટી હશે. હવે જોવી એની પછીનું શું છે, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r. આટલું જોઈ લીધું એટલે હવે આ કેન્સલ કરવી, આ જોઈ r લેસ ધેન 3 આટલું, બરોબર. r લેસ ધેન 3 આનો મતલબ શું થયો, તો કે r જે છે એ 3 કરતા નાના છે, બરોબર. તો r લેસ ધેન 3 એટલે કે r ની કિંમત 3 કરતા નાની છે, બરોબર. હવે આને ભેગું કરી નાખવી, આ બેને આ જે દેખાય છે આ બેને ભેગા કરી નાખવી હવે, એટલે અહીંયા આવી જશે શું થાય, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 એટલે કે 0 ની કિંમત 0 હશે એટલે r બરાબર 0 અથવા 0 થી મોટી હશે પણ કેવી, 0 થી મોટી હશે પણ 3 કરતા નાની એટલે r બરાબર 0 અથવા તો 1 અથવા તો 2, પણ 3 નહીં લઈ શકાય કારણ કે 3 કરતા નાની છે એટલે r બરાબર 0 અથવા 1 અથવા 2 આ 3 કિંમત હોઈ શકે, બરોબર. એ આપણે સમજવાનું છે, લખવાનું નથી બધું. એટલે આના આધારે હવે આપણે સીધું આમ લખીએ કે તેથી આ a બરાબર 3q વત્તા r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3, તેથી r બરાબર શું મળશે, 0 1 અને 2 આટલી કિંમત મળશે. હવે પછી તો કે હવે તો એકદમ સિમ્પલ છે, r બરાબર 0 લેવાનું, ઈ આમાં મૂકવાનું, પછી r બરાબર 1 લેવાનું, ઈ આમાં મૂકવાનું, r બરાબર 2 લેવાના, ઈ આમાં મૂકવાના, બરોબર. તો પહેલા શું 0, તો કે r બરાબર 0 લેતા, r બરાબર 0 લેવી એટલે આમાં 0 મૂકવાનો, તેથી a બરાબર કેટલા છે, 3q વત્તા r, 3q વત્તા r અને r ની જગ્યાએ શું છે 0, 3q વત્તા 0 એટલે તો થઈ ગયા 3q એટલે a બરાબર મળ્યા 3q, આ એક કિંમત મળી. બીજું શું છે, તો કે r બરાબર 1 મૂકવાના છે. હવે તો r બરાબર 1 લેતા, હવે શું થયું, તો કે a બરાબર 3q વત્તા r અને r ની જગ્યાએ મૂકવાના છે 1 એટલે a બરાબર 3q વત્તા 1 આવું થશે, બરોબર. હવે હજી એક કિંમત બાકી છે કઈ 2 એટલે r બરાબર લેવાના છે 2 લેતા a બરાબર શું થશે, 3q વત્તા r અને r ની જગ્યાએ છે 2 એટલે આ 3 કિંમત મળી આપણને. એક તો મળી 3q, બીજી મળી 3q વત્તા 1 અને ત્રીજી મળી 3q વત્તા 2. a બરાબર 3q, a બરાબર 3q વત્તા 1 અને a બરાબર 3q વત્તા 2. હવે આમાંથી જે આપણે લાવવાના છે એ શું છે, તો કે 3m અથવા 3m પ્લસ 1, બરોબર. અહીંયા m છે પણ એ પહેલા ઉપર શું કીધું છે, જો રકમમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કીધો, અહીંયા ધન પૂર્ણાંકનો શું કીધો, વર્ગ. અને હજી સુધી આપણે દાખલામાં શું લખ્યું છે, અહીંયા એ જે છે એ કોક ધન પૂર્ણાંક સંખ્યા છે, વર્ગ અહીંયા ક્યાંય આવ્યો નથી. એનો મતલબ હવે એ નો વર્ગ કરવો પડશે. આ ધન પૂર્ણાંકનો વર્ગ કીધો, જો અહીંયા અહીંથી ધન પૂર્ણાંકનો વર્ગ, તો આ એ છે એ ધન પૂર્ણાંક છે, તો ધન પૂર્ણાંકનો વર્ગ કીધો એટલે એ નો વર્ગ કરવો પડશે, બરોબર.
તો એ બરાબર કેટલી છે? 3 કિંમત આપણી પાસે છે. એ બરાબર 3q, એ બરાબર 3q પ્લસ 1 અને એ બરાબર 3q વત્તા 2. આ ત્રણેયનો વર્ગ કરવાનો છે આપણે, બરોબર? તો પહેલા શું છે? એ બરાબર 3q, શું કીધું છે? વર્ગ કરવાનો છે. હવે વર્ગ કરતા બંને બાજુ જ વર્ગ થાય ને. એ બરાબર કિંમત છે, એનો વર્ગ કરો એટલે આ કિંમતનો વર્ગ થાય. એમ નામ આપણે એ નો વર્ગ બરાબર 3q અને એનો આખાનો શું થશે? વર્ગ. હવે જો અહીંયા આપણે વર્ગ રકમમાં કીધો છે. અગાઉ જે આપણે દાખલો ગણ્યો એમાં કોઈ વર્ગ નથી, બરોબર? કોઈક ધન પૂર્ણાંક સંખ્યા જ કીધી, તો એ હતી એ સંખ્યા જ હતી ધન પૂર્ણાંક સંખ્યા, એટલે અહીંયા કઈ વર્ગ કેવું નથી, બરોબર? અહીંયા શું હતું? અયુગ્મ. એટલે પછી જે એ બરાબર જે કિંમત મળે એમાંથી અયુગ્મ ગોતી લેવાની, એટલે જવાબ પૂરો. પણ અહીંયા વર્ગ કીધો છે હવેના દાખલામાં, એટલે આ જે કિંમતો આપણને મળશે એનો વર્ગ કરવાનો છે. હવેના દાખલામાં કીધો છે વર્ગ, એટલે આ કિંમત જે કંઈ મળી હજી એનો વર્ગ કરવાનો, પછી એમાંથી આપણે આ સ્વરૂપમાં લાવવાની છે, બરોબર? એટલે અહીંયા વર્ગ કરવી એટલે કાઉન્સની અંદર જેટલી સંખ્યા હોય બધાનો વર્ગ થાય, એટલે કે 3નો વર્ગ થશે. 3 હારો વર્ગ કયું હોય? પેલો q, તો એનો વર્ગ થાય. કાઉન્સની અંદર જે આપ્યું એનો વર્ગ થાય. તો એ વર્ગ બરાબર 3નો વર્ગ કેટલો થયો? 9 અને q એનો વર્ગ એટલે q નો વર્ગ, બરોબર? 9q નો વર્ગ. આ 9 છે અને આ q છે, એટલે એક આપણને મળી 9q નો વર્ગ. એક જે આપણી સંખ્યા થઈ એ શું થઈ? 9q નો વર્ગ. અહીંયા ધન પૂર્ણાંકનો વર્ગ કીધો એટલે એક સંખ્યાનો વર્ગ થયો 9q નો વર્ગ. હવે આ બીજી આપેલી છે એ બરાબર 3q વત્તા 1, એનોય વર્ગ કરવાનો છે આપણે. હજી જે સંખ્યા બીજી છે એ છે એ બરાબર 3q વત્તા 1, બરોબર? આનોય વર્ગ કરવાનો એટલે એ વર્ગ બરાબર 3q વત્તા 1 અને એનો આખાનો વર્ગ, બરોબર? એટલા માટે જ મેં અહીંયા કાઉન્સ કરેલો છે, નહીતર એમ નામ લખી નાખો કે એ બરાબર 3q અને એનો વર્ગ બરાબર 9q નો વર્ગ, તો સાચું છે, બરોબર? પણ કાઉન્સ કરવી તો ખબર આપણને પડે કે જેટલા પદ આપ્યા છે એ બધાનો વર્ગ છે. આવું જ્યારે આવે ત્યારે આપણને ખબર પડે, એટલા માટે કાઉન્સ કરવી છે. તો હવે અહીંયા એનો વર્ગ શું થશે? તો કે અહીંયા આપણે સૂત્ર વાપરવું પડે. કયું? નિત્યસમ a વત્તા b અને એનો વર્ગ. આ આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયેલા છીએ, બરોબર? a વત્તા b એનો વર્ગ, આ નિત્યસમ વાપરવાનો છે. આ નિત્યસમ વાપરવી તો શું થાય? તો કે a વર્ગ વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b વત્તા b નો વર્ગ. a અને b હશે કોક સંખ્યા, બરોબર? જેમાં આપેલી છે a એટલે શું છે? તો કે 3q અને b એટલે શું છે? તો કે 1. બસ જ્યાં a દેખાય છે અહીંયા 3q મૂકો, b દેખાય છે અહીંયા 1 મૂકી દો. હવે જો નિત્યસમ યાદ ન રહેતો હોય એને શું કરવું? તો કે અહીંયા આપેલા છે 3q વત્તા 1 અને માથે કેટલા આપેલા છે? વર્ગ. કોક સંખ્યા આપણે લખી હોય ને એની માથે વર્ગ હોય એનો મતલબ શું થયો? 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, 5 નો 2 વખત ગુણાકાર. 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9, 9 નો 2 વખત ગુણાકાર. એમ લખ્યું હોય કે 13 નો વર્ગ તો 13 ગુણ્યા 13, 13 નો 2 વખત ગુણાકાર. એવી જ રીતે અહીંયા 3q વત્તા 1 અને એનો આખાનો વર્ગ છે, તો 3q વત્તા 1 એનો 2 વખત ગુણાકાર. આવું થાય, બરોબર? હવે આ કાઉન્સ છે એનો મતલબ ગુણાકાર છે. કાઉન્સ ખોલવી તો શું થાય? તો કે આ જે 3q છે એનો આખા કાઉન્સ સાથે ગુણાકાર, પછી આ બીજો જે વત્તા 1 છે એનો આખા કાઉન્સ સાથે ગુણાકાર, અને આ 3q નો આખા કાઉન્સ સાથે ગુણાકાર એટલે 3 તેરી 9, q ગુણ્યા q એટલે q વર્ગ, પછી વત્તા 3q ગુણ્યા 1 એટલે 3q વત્તા
3q ગુણ્યા 1 એટલે 3q વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1. અહીંયા તમને કંઈક ખરખું દેખાય છે જો ક્યુ ક્યુ વાળું ક્યુ ક્યુ એક ઘાત તો એનો સરવાળો બાદ બાકી જે કંઈ કરવું હોય એ થઈ શકે. અહીંયા સરવાળો છે તો 9q² વત્તા 3 ને 3 6q વત્તા 1. આ હવે આનો જવાબ. હવે આ જો નિત્યસમ યાદ ન હોય તો આટલું કરવું પડે. જો નિત્યસમ યાદ હોય તો આપણે કિંમત મૂકવાની છે, બરોબર. આટલો ટાઈમ ન આપણો બગડે એટલે નિત્યસમ યાદ રાખજો ખાસ. ચાલો હવે a² બરાબર આ a અને આ a અલગ છે, બરોબર. એવું લાગે તો આપણે અહીંયા x અને y લખી નાખવી કે xy એનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ એટલે 3q આ આખું પહેલું પદ છે એનો વર્ગ થઈ ગયો વત્તા નિયમના 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 3q બીજું પદ એટલે કે 1 આ ત્રણેય ગુણાકારમાં છે વત્તા બીજું પદ એટલે કે 1 એનો વર્ગ, બરોબર. ચાલો અહીંયા આપણે લખેલું છે કે કયો નિત્યસમ વાપરો, બરોબર, જેથી તમે જ્યારે દાખલો જોવો ગમે ત્યારે તમને યાદ રહે કે આ જે સ્ટેપ છે એ કઈ રીતે આવ્યું, બરોબર. આના ઉપરથી આ કેમ આવ્યું. તેથી a² બરાબર 3નો વર્ગ કેટલો થાય 3 ગુણ્યા 3 9 q નો વર્ગ એટલે q² પછી વત્તા 2 તેરી 6 6 એકા 6 ગુણાકાર પહેલા સંખ્યાનો કરી લેવાનો પછી જે કંઈ ABCD જે આપ્યું એ લખી નાખો. પછી વત્તા 1નો વર્ગ કેટલો થશે તો કે 1 થશે. અહીંયા q એક જ વખત છે આ ત્રણેયમાં જો, પણ અહીંયા q નો વર્ગ એટલે શું છે 3q ગુણ્યા 3q એટલે પહેલા સંખ્યાનો ગુણાકાર કરો 3 તેરી 9 અને q કેટલી વખત છે 2 વખત. તો એ ગુણાકાર જ્યારે હોય ત્યારે ઘાતમાં લખાય q ગુણ્યા q એટલે q નો વર્ગ. ચાલો હવે a નો વર્ગ મળ્યો આપણને 9q નો વર્ગ વત્તા 6q વત્તા 1, બરોબર. આવું મળ્યું. પણ અહીંયા જુઓ રકમમાં આપણે લાવવાનો છે કોઈ પણ સંખ્યાના વર્ગને કાં તો 3m અથવા તો 3m વત્તા 1 કોઈ પણ એક સ્વરૂપમાં લાવવાનું. હવે અહીંયા જે છે એ આટલું મળ્યું છે, બરોબર. આ બીજી સંખ્યા માટે. હજી ત્રીજી સંખ્યા માટે આપણે પહેલાં લખી નાખવી પછી જોવી કે આ સંખ્યાઓ જે આપણને વર્ગ મળ્યા છે એક આ પછી એક આ બીજો અને હવે જે આપણે એક મેળવવાનો છે કયો છે 3q વત્તા 2 એનોય વર્ગ કરવાનો છે એ ત્રીજો. એ ત્રણેયના જે જવાબ મળે છે એ જવાબ આ અથવા તો આ સ્વરૂપમાં લાવી શકાય, બરોબર. આ ત્રણેયના જવાબને લાવી શકાય એમ એ જોઈશું આપણે. પહેલાં આપણે વર્ગ કરી નાખવી એટલે અહીંયા જગ્યા રાખેલી છે અને અહીંયા પણ એ હાટું જગ્યા રાખેલી છે. ચાલો a બરાબર હવે શું છે તો કે 3q વત્તા 2 એનો વર્ગ કરવાનો છે એટલે a² બરાબર આની જેમ જ થશે 3q વત્તા 2 અને આખાનો વર્ગ આવું થશે. તેથી a² બરાબર આ જ નિત્યસમ વપરાશે. જો અહીંયા જે છે ને આ જ નિત્યસમ અહીંયા વપરાય x વત્તા y આખાનો વર્ગ બરાબર x² વત્તા 2xy વત્તા y નો વર્ગ. અહીંયા x એટલે 3q અને y એટલે શું છે તો કે y એટલે થશે બીજું એટલે કે 2 બીજું પદ એટલે શું x નો વર્ગ પહેલા પદનો વર્ગ કરવાનો છે એટલે 3q નો વર્ગ પછી શું આવશે તો કે નિયમના 2 વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 3q ગુણ્યા બીજું પદ એટલે કે 2 વત્તા બીજું પદ જે હશે એનો વર્ગ કરવાનો છે. ચાલો તેથી a² બરાબર
3q વર્ગ અગાઉ પણ આવી ગયો છે. જુઓ શું આવે છે, 9q વર્ગ. 3 વર્ગ કેટલો થાય, 9, અને q વર્ગ એટલે ઈ q માથે ઘાત લખી નાખવાનો. પછી તો કે વત્તા 2 તેરી 6 અને 6 દુ 12 કેટલા છે q, વત્તા 2 વર્ગ કેટલો થાય તો કે 4, 2 ગુણ્યા 2 એટલે. તો હવે આ જે a વર્ગ મળ્યો એ કંઈક આવો મળ્યો, બરોબર. હવે 3 જે જવાબ મળ્યા એ એક મળ્યા 9q વર્ગ, પછી બીજાનો જે છે એ 9q વર્ગ વત્તા 6q વત્તા 1, અને ત્રીજો જે છે 9q વર્ગ વત્તા 12q વત્તા 4. હવે તો કે હવે આપણે જોવાનું છે કે એને આપણે આ 3m અથવા તો 3m વત્તા 1 આ સ્વરૂપમાં લાવવાના છે, બરોબર. જવાબ જે મળ્યા એને આ સ્વરૂપમાં હોય કે નહીં જોવાનું, એટલે આ સ્વરૂપમાં લાવવાના છે, જોવાય કે લાવી શકવી કે નહીં. તો હવે અહીંયા જો આ સ્વરૂપમાં 3m વત્તા 1 જે છે આ સ્વરૂપમાં અહીંયા છેલ્લે વત્તા 1 છે, તો આના વત્તા કરીને કોઈ કિંમત નથી, એટલે આ તો આમાં નહીં આવે. હવે જો આ નહીં આવે તો આ 3m અથવા 3m વત્તા 1 આ કોઈ પણ એક સ્વરૂપમાં લાવો. તો 3m સ્વરૂપમાં કદાચ આપણે આને લાવી શકવી, કઈ રીતે તો એ જોવી. આ શું છે, a વર્ગ બરાબર 9q વર્ગ, a વર્ગ બરાબર 9q વર્ગ. આ દાખલો અહીંથી આમ સીધો જ ગણવાનો છે, બરોબર. પછી આ અને પછી આ એમ, પણ આપણે અહીંયા પહેલો દાખલો છે એટલે સમજવા માટે આપણે અહીંયા જગ્યા રાખેલી છે. ચાલો શું કરવાનું છે હવે, તો કે અહીંયા a વર્ગ છે, આ 9 છે એ કંઈક મારે એ 9ના એવા ભાગ પાડવાના છે કે જેથી અહીંયા 3 આવે આગળ. તો 3ના તો ભાગ શું, 9ના તો ભાગ શું પડે તો કે 3 ગુણ્યા 3, 3 તેરી 9 થયા. આ q વર્ગ છે એને તો એમ નામ રાખવી, એ આપણને કંઈ નડતો નથી, q વર્ગ. હવે આટલું આવ્યું જોવો તો આ 3 અને અહીંયા 3, બરોબર. આટલું આવ્યું, શું વધ્યો છે, ખાલી એક m વધ્યો છે. તો હવે હું શું કરીશ, આ 3m નો મતલબ શું છે, 3 ગુણ્યા m આવો છે, ઘટે છે ખાલી m. તો આ 3q વર્ગ છે ને એને હું m ધાર લઈશ. આ 3 તો અહીંયા આવી જ ગયા છે ને, ગુણ્યા 3q વર્ગ એને હું m ધાર લઉં, એટલે a વર્ગ બરાબર 3 ગુણ્યા 3q વર્ગ એટલે m થઈ ગયો, a વર્ગ બરાબર 3m. કોઈ પણ સંખ્યા હશે એ આપણે ધારેલી છે a, એ ધન પૂર્ણાંક સંખ્યા a હશે એનો આપણે વર્ગ કર્યો, એટલે ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ એ કાં તો 3m હશે ને કાં 3m વત્તા 1 હશે. તો 3m મળી ગયો ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ. પણ m એ શું છે એ લખવાનું પાછું, આપણે ધાર્યું છે પણ આપણે શું ધાર્યું એ લખવાનું, બરોબર. કે જ્યાં m બરાબર 3q વર્ગ, બરોબર. આપણે જરૂર હતી m ની, 3 આપણી પાસે આવી ગયા હતા, m ની જરૂર હતી એટલે 3q વર્ગ એને m ધાર લીધો, એટલે આ થઈ ગયો એક જવાબ 3m, બરોબર. આવી રીતે છે, બરોબર. આમ સળંગત દાખલો ગણવાનો છે. a ધારી લીધો ધન પૂર્ણાંક, પછી a બરાબર bq પ્લસ r માં b ની કિંમત રકમમાં હશે એમાંથી ગોતી લખી, એના આધારે r ની અલગ અલગ કિંમત હતી એ મૂકી એટલે a મળ્યો. અહીંયા વર્ગ કીધો છે એટલે વર્ગ કર્યો, પછી એને કાં તો આ સ્વરૂપ અથવા તો આ સ્વરૂપ, આ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં લાવવા ટ્રાય કરી, જેમાંથી એક આવ્યું a વર્ગ બરાબર 3m. હવે આગળ આટલાનું થઈ ગયું, a બરાબર 3q એનો વર્ગ કર્યો એ મળી ગયો આપણને 3m સ્વરૂપમાં. હવે બીજો છે a બરાબર 3q વત્તા 1 એનો વર્ગ કરવાનો, એટલે એનો વર્ગ આપણે કરેલો છે, એનો જે જવાબ આવે છે એ છે 9q વર્ગ, બરોબર, વત્તા 6q વત્તા 1 આટલો છે એનો જવાબ. q વર્ગ વત્તા 6q વત્તા 1 આ જવાબ છે. આને આપણે કાં તો 3m અથવા
3m વત્તા 1 આ કોઈ પણ એક સ્વરૂપમાં લાવવાનું, કા 3m અથવા 3m વત્તા 1. તો અહીંયા જુઓ તો છેલ્લે વત્તા 1 આપેલા છે, આમાંય વત્તા 1 છે, આમાંય વત્તા 1 છે, બરોબર. તો આટલું તો અંદર આપેલું જ છે. આમાં આ જે એનો વર્ગ છે એમાં વત્તા 1 તો પાછળ આપેલા છે. તો હવે આપણે શું લાવવા મહેનત કરવાની છે? તો કે 3m લાવવા મહેનત કરવાની છે. 3m લાવવા માટે કરવું છે શું આપણે? તો કે હવે આ જે વત્તા 1 છે એ એમનામ રહ્યા, આ જે બે પદ છે અને આ એક પદ, એવા ભાગ આપણે પાડી દેવી. એટલે આ 3m વત્તા 1 માંથી આટલું મળી ગયું. હવે આના હાટું મહેનત કરવાની આપણે 3m માટે. તો આગળ શું છે? આ 3m વત્તા 1 જે હતા એમાં આગળ કઈ સંખ્યા છે? 3. હવે આ બે જે પદ રહે ને એમાં જુઓ તો આ કઈ છે? 3, 9 અને અહીંયા ક્યાં છે? 6. અહીંયા કેટલી સંખ્યા છે? 9 અને અહીંયા કેટલી સંખ્યા છે? 6. તો 9 અને 6, બરોબર. આ બંને કેવા છે? તો કે 3 વડે ભાગી શકાય એવા છે. એટલે કે 3 બંનેમાંથી કોમન નીકળે છે. તો કોમન કાઢી લેવી 3. તેથી a વર્ગ બરાબર 3 કોમન અહીંથી કાઢ્યા તો અહીંયા q વર્ગ તો એમ નામ રહેશે, બરોબર. પણ 3 તેરી 9 આવું થશે. કોમન કાઢવા એટલે શું છે? આને 3 કેટલા કોમન કાઢ્યા એટલા વડે ભાગ નાખો. 9 ને 3 વડે ભાગો એટલે વધે 3. પછી વત્તા અહીંયા કેટલા q વધશે અને 6 હતા એને 3 વડે ભાગો એટલે વધે 2. 3 દુ 6, બરોબર. આ 2 ને જ આપણે આ કીધું, બરોબર. આટલાને આ એક તો આપણે અલગ જ રાખ્યો છે, એને આપણે કાંઈ હલાવ્યો નથી. 3m વત્તા 1 એ તો અલગ જ છે એક. હવે શું કરવાનું છે? તો કે લાવવાના છે 3m વત્તા 1. વત્તા 1 જે છે એ આવી ગયા. આગળ જે 3 છે એ આવી ગયા. શું ઘટ્યું? m એક આપણે લાવવાનો છે. તો હવે હું શું કરીશ? આ આખો કાઉન્સ જે છે એને m નામ આપી દઉં એટલે થઈ ગયું 3m વત્તા 1, બરોબર. એટલે તેથી a વર્ગ બરાબર આ 3 વત્તા 1 પણ આપેલા છે. તો આ કાઉન્સ જે છે એને મેં કહી દીધો m વત્તા 1. તો જો આ બીજું સ્વરૂપ મળી ગયું 3m વત્તા 1. પણ હજી આપણે લખવાનું કે આ m એ શું છે? આપણે જે ધાર્યું એ શું ધાર્યું છે એ લખવાનું. m બરાબર 3q નો વર્ગ વત્તા 2q, બરોબર. જો કોઈ પણ સંખ્યાનો વર્ગ કાં તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હશે એનો વર્ગ કાં તો 3m સ્વરૂપમાં હશે અથવા તો 3m+1 સ્વરૂપમાં હશે, બરોબર. આ બે. હજી આપણી પાસે ત્રીજી સંખ્યા એક હતી, કઈ? આ a બરાબર 3q વત્તા 2. હજી એનો વર્ગ કરવાનો. એટલે પછી એનો વર્ગ કર્યો એટલે કંઈક આવું મળ્યું. a વર્ગ બરાબર 9q નો વર્ગ વત્તા 12q વત્તા 4. એટલે હજી એને કાં તો 3m અથવા તો 3m વત્તા 1 આ કોઈ પણ એક સ્વરૂપમાં ફેરવવાના છે, બરોબર. તો હવે કરશું શું આમાં? તો કે આ જે સંખ્યા છે એને જુઓ તો કયા સ્વરૂપમાં લાવી શકાય. અહીંયા છેલ્લે 1 નથી તો 3m સ્વરૂપમાં લાવી શકાય. 3m સ્વરૂપમાં લાવવા માટે આગળ શું હોવા પડે? 3. આગળ 3 અહીંયા હોવા પડે. એટલે કે આ ત્રણેયમાંથી 3 કોમન નીકળવા પડે. 3 ને 3 વડે ભાગી શકવા પડે ટૂંકમાં. તો 9 ને 3 વડે ભાગી શકાય, 12 ને 3 વડે ભાગી શકાય, પણ 4 ને 3 વડે ભાગી શકાય નહીં, બરોબર. એટલે હવે શું કરવાનું છે? તો કે હવે આ કોઈ પણ આ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપ તો લાવવું છે. તો કરશું શું? તો કે આ જે છે છેલ્લે આ બેમાં 3 કોમન નીકળે. આ 2 ને 3 વડે 9 ને 12 ને ભાગી શકાય, પણ 4 ને નથી ભાગી શકાતા. તો 4 ના ભાગ પાડી દેવી આપણે, બરોબર. શું ભાગ પાડીશું? તો કે a વર્ગ બરાબર 9q નો વર્ગ વત્તા 12q
વત્તા 4ના ભાગ પાડવી આપણે 3 વત્તા 1, 3 વત્તા 1 4 તો થાય જ ને, જુઓ બરોબર. તો હવે આ 3 પદ જુઓ, છેલ્લે શું છે વત્તા 1. હવે અહીંયા નજર કરો તો આ 3m નહીં પણ આ તો થશે 3m વત્તા 1, વત્તા 1 આવી ગયા છે. આગળ શું લાવવાના છે 3, બરોબર. વત્તા 1 તો આવી ગયા, આટલું કર્યું એટલે આપણે 4ના ભાગ પડ્યા એટલે. તો હવે મહેનત શેના માટે કરવાની? 3 માટે. 9 ને 3 વડે ભાગી શકાય, 12 ને 3 વડે ભાગી શકાય, 3 ને તો 3 વડે ભાગી જ શકાય. તો શું કરશું? કોમન 3 કાઢી લઈશું આપણે. બરોબર. આ 3m નહીં થાય, 3m + 1 થશે, +1 છેલ્લે આવ્યો એટલે. એટલે હવે આ જે 3 પદ છે ઈ અને આ એક જોડ, એની જોડ બનાવી દીધી, આ 3ની જોડ, બરોબર. આ વત્તા 1 એમ નામ રહેશે. તો આ જે 3 છે ઈ જોડમાંથી આપણે શું કોમન કાઢવાનું છે? તો કે 3. એ ત્રણેયમાંથી 3 કોમન નીકળે છે. 3 કોમન કાઢ્યા એટલે અહીંયા 3 તેરી 9 ક્યુ વર્ગ, પછી અહીંયા 12 છે, વચ્ચે વત્તા છે, 3 ચોક 12, બરોબર. 3 ચોક 12, 3 ચોક 12 ક્યુ. હજી અહીંયા વત્તા છે, પછી છે 3, તો 3 12 કાઢી નાખ્યા. અહીંયા શું વધે? 3 એકા 3, આ કાઉન્સ છે. આ 3માંથી આપણે આ 3 પદમાંથી આપણે આ 3 કોમન કાઢ્યા. આ ઈ દેખાડવાનો કાઉન્સ છે, બરોબર. 3 ને અંદર ગુણાવો એટલે જો ઉપલું પદ જ મળે. અહીંયા છે વત્તા 1 જે આપણે અલગ જ રાખેલો છે. જો 3 આવી ગયા છે ઉપર, 1 આવી ગયા છે, વત્તા 1 જે છે એ શું ઘટે છે? એમ. આખા કાઉન્સને શું નામ આપશું? શું આપ્યું હતું? એમ. અહીંયા પણ એ જ કરવાનું, આખા કાઉન્સને એમ નામ આપી દેવાનું. તેથી એ વર્ગ બરાબર 3m વત્તા 1, બરોબર. હજી અહીંયા પૂરું નહીં, લખવાનું. શું લખશું? કે જ્યાં m બરાબર શું છે? જ્યાં m બરાબર, તો કે આ કાઉન્સ છે આખો 3q² વત્તા 4q વત્તા 1, બરોબર. જો દાખલો અઘરો નથી, બરોબર, એકદમ સહેલો છે. આપણે સમજવાનો છે દાખલો. કોઈ પણ સંખ્યા ધનપૂર્ણાંક જે આપણે કીધી એને આપણે ધારી લીધી. એ યુક્લિડની ભાગ પ્રવિધિ ઉપરથી આપણને બી જે રકમમાં આપ્યો છે એ મૂકવી એટલે આરની કિંમત અલગ અલગ મળશે. એ કિંમત મૂકી દેવી એટલે એ મળ્યો. અહીંયા વર્ગ કરવાને કીધો છે એટલે વર્ગ કર્યો. જો ઘન કે તો ઘન કરવાનો, બરોબર. એ વર્ગ કર્યો, એ વર્ગનો જે જવાબ આવે એને તમે કાં તો આ સ્વરૂપ અથવા તો આ સ્વરૂપમાં હોય એ ફેરવવાનો છે. આવું એમ કીધું કે આ સ્વરૂપમાં હોય એટલે એ સ્વરૂપ આપણે લાવવાનું છે. એટલે અહીંયા લાવ્યા આપણે, બરોબર. એ સ્વરૂપ લાવવા માટે થોડાક ગુણાકાર કરવાનું કે કંઈક નામ આપવાના, બરોબર. એ આપણે આપી દીધા. એટલે કેટલી 3 સંખ્યા એની મળી હતી. તો 3i નો વર્ગ કર્યો અને એ 3i નો જે જવાબ આવ્યો એ કાં તો 3m આવ્યો અથવા તો 3m વત્તા 1 આવ્યો. જો, બરોબર. એટલે હવે આપણે જવાબ લખવાનો છે. એમાં શું લખવાનું છે? તો કે કોઈ પણ ધન પૂર્ણાંક એનો વર્ગ, બરોબર. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં હોય. આવું આપણે સાબિત કર્યું એટલે લખવાનું છે છેલ્લે કે તેથી કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે કોઈક પૂર્ણાંક m માટે
3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. બસ અહીંયા દાખલો પૂરો.